નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગણિત માટે ત્રિમાસિક કસોટીનું 2025 માટેનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારે ટોટલ 40 ગુણની કસોટી આવશે, જે પ્રકરણ 1 અને 2માંથી ઘણા બધા પ્રશ્નો એના તમારે પૂછાશે. ઓકે, તો આપણે સંપૂર્ણ પ્રશ્નો કયા કયા આવશે એનું સોલ્યુશન પણ અંદર બતાવીશું. તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો જ છે. તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, આવા આઈએમપી પ્રશ્નો બનાવવા માટે ખૂબ જ મહેનત થાય છે, જેથી જરૂર ધ્યાનથી તમે છેલ્લા સુધી વિડીયો જુઓ અને સમજો. તમને સોલ્યુશન પણ અંદર જ મળી જશે, એટલા માટે વિડીયોને લાઇક પણ કરજો. હવે જો પહેલો પ્રશ્ન છે, તમારો વિકલ્પ આવશે. આ રીતના તમારા ગણિતના પ્રશ્ન આવે કે 4 અંકો 3, 8, 0 અને 2નો ઉપયોગ કરીને પુનરાવર્તન કર્યા વગર બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે. હવે તમને એમ કે સર આવું નહીં આવે તો પણ સેમ રકમ ના હોય, રકમ કદાચ બદલાઈ જાય તો પણ તમને દાખલો આવડે, કારણ કે રીત તમને આવડવી જોઈએ. પહેલાં સૌથી મોટો નાની સંખ્યા કીધી ને તો પહેલાં સૌથી નાનો અંક 0 નહીં લેવાનો, કોઈ દિવસ 0 આગળ ના આવે. પહેલાં 2 લેવાનો, પછી 0, પછી 3 અને પછી 8. તો એવું ઓપ્શન દેખાય છે આપણને બી, તો એનો જવાબ થશે ઓપ્શન બી. બીજો પ્રશ્ન છે 45,278નું વિસ્તૃત સ્વરૂપ કયું છે. તો એમાં જુઓ ઓપ્શન બી જવાબ આવશે, જેમાં પહેલાં તમારે શું કરવાનું, અંકનો ક્રમ કયો છે, સ્થાન કિંમત કઈ છે. ધારો કે 4 છે પહેલાં, તો એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 4 × 10,000 વત્તા 5 કયા ક્રમ ઉપર છે, તો 1000ના, તો 5 × 1000 વત્તા 2 100ના ક્રમમાં છે, તો 2 × 100 વત્તા 7 10ના ક્રમમાં છે, તો 7 × 10 વત્તા 8 એકમમાં છે, તો 8 × 1. આ રીતનું એક એનું વિસ્તૃત સ્વરૂપ બને. હવે રકમ ચેન્જ કરે ને તો તમારે આ રીતથી કોઈ બી દાખલો હોય ને તો તમે ગણી શકો. તો એનો ઓપ્શન બી જવાબ થશે. ત્રીજું છે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે. બધામાં જુઓ, પહેલાં 10,000નો અંક 4 છે, તો એ તો બધામાં સરખું થશે. હવે તમારે એના પછીનો જોવાનો, 100નો અંક મોટો ક્યાં છે, કે ઓપ્શન બીમાં 8, તો ઓપ્શન બી જવાબ થશે. પછી ચોથો પ્રશ્ન કે 25,286માં 100ના સ્થાનનો અંક કયો છે. તો એકમ, દશક ને 100માં 2 આપેલા છે, તો એનો જવાબ આવશે એ, ઓપ્શન એ આવશે 2. ઓકે. પાંચમો પ્રશ્ન કે 1 મિલિયન એટલે કેટલા લાખ થાય. તો 10 લાખ થાય. ઓકે, 1 મિલિયન એટલે એનો જવાબ ઓપ્શન એ થશે. છઠ્ઠો, કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યા શરૂ જ 1થી થાય, તો એની પહેલાં પછી કોઈ સંખ્યા આવશે નહીં, તો એના જવાબ આવશે ઓપ્શન 1. સાતમો પ્રશ્ન 9,99,999ની પછીની એન પછી કઈ આવે, તો એમાં એક ઉમેરો એટલે આપણને ખબર પડી જાય, તો 10 લાખ જવાબ થશે ઓપ્શન બી. આઠમો છે ભારતીય પદ્ધતિ મુજબ જુઓ, હવે 8,75,95,762ને યોગ્ય અલ્પવિરામ રીતને લખવાનું છે. તો ભારતીય પદ્ધતિ કઈ રીતના આવે, જુઓ, પહેલો અલ્પવિરામ આવે 3 અંક પછી 2 અંક પછી મૂકવાનું. ઓકે, તો એનો જવાબ આવશે ઓપ્શન બી. જુઓ, પહેલાં 3 અંક પછી અલ્પવિરામ એકમથી જમણી બાજુથી. ઓકે, પછી 2 અંક પછી 2 અંક પછી, એવી રીતનું હવે 2 અંક પછી એડ્યું જશે, તો ઓપ્શન બી જવાબ થશે. નવમું છે કઈ સંખ્યાનું વિસ્તરણ આ થાય છે. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરી નાખવાનો, તો જવાબ આવશે ઓપ્શન એ, 5,278. દસમું છે કયા અંકોનું જૂથ ચડતા ક્રમમાં ગોઠવેલું છે. ચડતો ક્રમ એટલે નાનેથી મોટી સંખ્યા જોઈએ, તો ઓપ્શન બી એ ચડતા ક્રમમાં છે, તો એનો જવાબ ઓપ્શન બી આવશે. પછી તમારે હવે બીજો પ્રશ્ન ખાલી જગ્યાનો આવશે, ખાલી જગ્યા પૂરો. તો જુઓ, પહેલો પ્રશ્ન છે 4 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા, તો અહીંયા શું આવશે, 9,999 છે. પછી બીજો પ્રશ્ન 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ, તો 100 લાખ થાય. ત્રીજો 99 વત્તા 1 બરાબર ખાલી જગ્યા થાય, તો શું થશે, 100. ચોથો પ્રશ્ન સંખ્યા 12,000ની તરત પછીની સંખ્યા કઈ આવે, તો 12,001. પછી પાંચમો 4,57,958 શબ્દમાં લખો, તો જુઓ સાઈડમાં લખેલું જ છે. છઠ્ઠું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી આવે. જોયું, ખાલી જગ્યા છે, જમણેથી ખાલી જગ્યા અંક પછી આવે, તો કેટલા અંક પછી, 3 અંકો પછી. સાતમું પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3ને ગણિતની ભાષામાં ખાલી જગ્યા કહેવાય, તો ગણતરીની સંખ્યાઓ કહેવાય. આઠમું છે 1 કરોડને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ખાલી જગ્યા કહેવાય, તો શું કહેવાય, 10 મિલિયન. નવમું છે 999માં 1 ઉમેરવાથી ખાલી જગ્યા મળે, તો 1000. અને 10મું દરેક ખાલી જગ્યાને એક પ્રતિવર્તી હોય, તો પ્રાકૃતિક સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. પછી ખરા ખોટા આપેલા છે. તમને આ રીતના ખરા ખોટા પૂછ્યા છે. સૌથી મોટી 2 અંકની સંખ્યા કઈ થાય, 99, તો ખરું, તો એ કે ખરું થશે. બીજું છે 2,46,853માં દશકના સ્થાને 5 છે, તો એ પણ ખરું થાય. ત્રીજું ચડતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી, તો આ ખોટું થાય, કારણ કે ચડતો ક્રમ એટલે શું, નાનેથી મોટું થાય, મોટેથી નાનું એ ઉતરતો ક્રમ કહેવાય.
ચોથું, સંખ્યા એકની પહેલાંની સંખ્યા 0, તો એ વિધાન કેવું થશે? આમાં ખોટું લખ્યું પણ ખરું થશે. ઓકે, એકની પહેલાંની સંખ્યા કઈ આવે? 0 જ આવે. પછી પાંચમું, બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો એ ખોટું થશે. છઠ્ઠો, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવાથી તેના પછીની તરતની સંખ્યા મળે છે, તો એ ખરું થશે. પછી સાતમો, 1 કરોડને 8 અંકની સૌથી નાની સંખ્યા કહે છે, તો એ ખરું થશે. પછી આઠમો, 75,284 એ આના કરતાં મોટી સંખ્યા ના, તો એ ખોટું થશે. પછી નવમું છે, અલ્પવિરામ આપણને મોટી સંખ્યાને વાંચવા અને લખવામાં મદદ કરે, તો ખરું આવશે. અને 10મું, 10 લાખ બરાબર 1 મિલિયન, તો એ પણ ખરું થાય. પછી એવી રીતના જુઓ, જોડકા તો ડાયરેક્ટ જોડેલા છે, ચડતો ક્રમ છે, આમાં સરવાળો આપેલો છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આપણે વિડીયો પછી ઘણો લાંબો થઈ જશે. પછી ટૂંક જવાબી પ્રશ્નો તમારે આવશે, આખી પેપર સ્ટાઇલ આપણે સમજવાની છે. 1 લાખમાં કેટલા 10,000 હોય છે? તો એમાં જવાબ આવશે 10,000. બીજું છે, સંખ્યા 10 લાખને શબ્દોમાં લખો તો 10 લાખ. પછી ત્રીજો, 10,000ની તરત પહેલાંની 5 સંખ્યાઓ લખો, તો ક્રમશઃ એક બાદ કરી જવાનું, તો તમને ક્રમશઃ 5 મળી જાય. ચોથો પ્રશ્ન, 4 અંકો આપેલા છે અને પુનરાવર્તનથી સૌથી મોટી સંખ્યા કઈ બને? તો પહેલાં સૌથી મોટો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, પછી લાસ્ટમાં સૌથી નાનો લેવાનો. પાંચમો છે, કઈ સંખ્યાને તેના દશક અને 100ના સ્થાનના અંકોની અદલાબદલી કરતાં કોઈ ફેરફાર નહીં થાય? તો એમાં જવાબ આવશે મિત્રો, જે સંખ્યામાં દશક અને 100ના સ્થાન સરખા અંકો હોય ને, જેમ કે જુઓ તમને આપેલ છે દાખલા તરીકે 34, 47, તેના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, તો આને ચડતા ક્રમમાં ગોઠવવા નથી, જે નીચે ગોઠવેલી છે. પછી સાતમો પ્રશ્ન છે, નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં, ચડતો ઉતરતો ક્રમ, ચડતામાં યાદ રાખવાનું નાનેથી મોટું, ઉતરતામાં મોટેથી નાનું. આઠમો છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો એમાં 0 આવશે. અને નવમો પ્રશ્ન છે, 10 લાખ અને 1 કરોડ વચ્ચે શું તફાવત છે? તો 1 કરોડ એ 10 લાખ કરતાં કેટલો મોટો આવે? 10 ગણો મોટો આવે, એ તફાવત કહેવાય. અને 10મો પ્રશ્ન, 85,289માં દરેક અંકની સ્થાન કિંમતનો સરવાળો લખવાનો છે. તો જુઓ, 8 છે એ 10,000માં છે, એટલે 80,000 એની સ્થાન કિંમત થાય. 5 એ 1000માં છે, એટલે 5,000. 8 એ 100માં આપેલા છે, એટલે 800. 2 એ દશકમાં હતા, એટલે 20. અને 9 એ એકમમાં હતા, એટલે 9. તો આ બધાનો સરવાળો પાછો એનો 20 થશે, પણ આપણે સરવાળો લખવાનો. ઓકે મિત્રો, તો આ હતી તમારા માટે મોસ્ટ આઈએમપી ત્રિમાસિક કસોટી માટેનું આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને પણ શેર કરો, જેથી અમને પણ ફાયદો થાય. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.